નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાત પોલીસ 2025-26માં કેટલી ભરતી આવશે અને કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી થશે અને ભરતી ક્યારે આવશે અને ગ્રાઉન્ડ ક્યારે લઈ શકાશે અને ચાલુ ભરતીમાં ક્યારે પૂર્ણ થશે ભરતી, તેની સંપૂર્ણ આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંપૂર્ણ ડિટેલ જોવાના છીએ, તો ચાલો આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, હાલમાં ચાલી રહેલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી વિશે થોડું માહિતી મેળવીએ। તો ચાલુ ભરતીમાં મેરિટ કેટલે રહેશે? ઘણા બધા વિદ્યાર્થીઓનો મેસેજ આવતા હોય છે કે સાહેબ મેરિટ કેટલું રહેશે? તો વિદ્યાર્થી મિત્રો, 120 ઉપર જેને માર્ક થાય છે તે બધા સેફ ઝોનમાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ વાત જનરલ કેટેગરીની છે, તો જનરલ કેટેગરીમાં જેને 120 ઉપર માર્ક થતા હશે એ બધા વિદ્યાર્થીઓ પાસ થઈ જશે। અને વિદ્યાર્થી મિત્રો, એસટી કેટેગરીની વાત કરી એમાં 80 માર્ક હશે તો તેમની ફાઇનલ સિલેક્શન થઈ જશે। તો ચાલો હવે આપણે જોયું, મેરિટ જોયું કે 120 પ્લસવાળા બધા સેફ છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ ભરતી જેનું ડીવી લિસ્ટ ક્યારે આવી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, 15 ઓગસ્ટ પછી ડીવી લિસ્ટ આવી શકે છે। તો હવે આપણે આજના વિડીયોમાં આવી જઈએ, એમાં ચર્ચા કરી ગુજરાત પોલીસ 2025 અને 26 તે જોઈ। હાલમાં ચાલી રહેલી પોલીસ ભરતી જે 12,000 એલઆરડી અને 472 પીએસઆઈ જે 12,472 ભરતી ચાલુ છે, તેનું મેરિટ 120 પ્લસ છે, એ બધા સેફ ઝોનમાં છે। ત્યાર પછી હવે આપણે ચાલુ ભરતીની વાત નહીં કરી અને નવી પોલીસ ભરતી જે આવવાની છે એમના વિશે ખાસ કરીને વિડીયો બનાવેલો છે, તો એમના વિશે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસમાં નવી ભરતી ક્યારે આવશે? તો મિત્રો, નવી ભરતી જે ચાલુ ભરતી છે પોલીસ કોન્સ્ટેબલની, જેવી પૂર્ણ થશે તેવી નવી કોન્સ્ટેબલની ભરતીની પ્રક્રિયા ચાલુ થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો જોયો આપણે કે નવી ભરતી ક્યારે આવશે? તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી ચાલુ છે તેવી ભરતી પૂર્ણ થશે એટલે તરત જ નવી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો ત્યાર પછી આપણે જોઈ નવી ભરતી પોલીસમાં કેટલી આવશે? તો મિત્રો, હાઈકોર્ટમાં કહ્યું હતું કે ખાલી જગ્યા બાકી છે તે ભરવા વિનંતી કરી છે, તેમાં 4,283 નવી પોલીસ ભરતી થશે। ત્યાર પછી આપણે બીજા મુદ્દામાં જોઈ કે નવી ભરતી કેટલી આવશે? તો વિદ્યાર્થી મિત્રો, 14,283 જેટલી નવી પોસ્ટ ઉપર 2026માં ભરતી થશે। ત્યાર પછી આપણે જોઈ ત્રીજો મુદ્દો જોઈ નવી ભરતી ક્યારે આવી શકે છે? મિત્રો, નવી ભરતી 2026માં આવશે, અંદાજે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં ગ્રાઉન્ડ હશે તેવી ગણતરી લઈને ચાલવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, નવી પોલીસ ભરતી આવનારી છે જે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં 2026માં ઓક્ટોબર અથવા નવેમ્બરમાં ગ્રાઉન્ડ તમારું લેવાઈ શકે છે તેવી ગણતરી લઈને ચાલવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછી આપણે મુદ્દો જોઈ બીજો, તો કે નવી પોલીસ ભરતી વિગતવાર ચર્ચા કરીએ તો કેટલી જગ્યાઓ પર ભરતી થશે 2026માં પોલીસ કોન્સ્ટેબલમાં અને પોસ્ટ કઈ કઈ છે તેની સંપૂર્ણ આજે આપણે ડિટેલ જોઈ। એમાં પહેલાં આપણે જોઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે 7,218 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। 7,218 પોસ્ટ ઉપર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી થશે। ત્યાર પછી 3,214 એસઆરપીએફ હથિયારી કોન્સ્ટેબલની ભરતી થશે।
ત્યાર પછી 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી થશે। ત્યાર પછી 4 જોઈ 551 ટેકનિકલ ઓપરેટરની ભરતી થશે। ત્યાર પછી 300 જેલ સિપાઈ જે મેલ કેટેગરીમાં છે। ત્યાર પછી આપણે 6 જોઈ 31 જેલ સિપાઈ ફિમેલમાં છે। ત્યાર પછી 135 હેડ કોન્સ્ટેબલની ભરતી છે। ત્યાર પછી 126 વાયરલેસ PSI છે। ત્યાર પછી 129 SRPFના હથિયારી PSI છે। ત્યાર પછી 35 MTPSI। ત્યાર પછી જોઈએ આપણે 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2 જેની 26 ભરતી છે। ત્યાર પછી 35 જગ્યા હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર ગ્રેડ 1। તો વિદ્યાર્થી મિત્રો આ બધી જગ્યાઓ છે અને આ એની પોસ્ટ છે। તો એમ કરીને કુલ 14,000 પ્લસ કેટલી 14,000 પ્લસ જગ્યાઓ પર નવી ભરતી કરવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું 14,000થી વધારે 2026માં નવી કોન્સ્ટેબલમાં રિક્રુટમેન્ટ આવવાની છે। ત્યાર પછી આપણે બીજું જોયું મિત્રો ટૂંક જ સમયમાં ચાલુ ભરતી પૂર્ણ થઈ જશે અને એટલે કે ઓફિશિયલી નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવશે। મિત્રો હાલ જે ભરતી ચાલુ છે LRDની તે જેવી પૂર્ણ થશે એવી નવી ભરતીની ઓફિશિયલી માહિતી પર તમને મળી જશે। ત્યાર પછી આપણે જોઈએ તો કે તેમના માટે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ। ભરતી આવશે 2026માં 100%ની સાચી વાત છે। તો વિદ્યાર્થી મિત્રો 2026માં LRDની 14,000 પ્લસ ભરતી આવે છે એ 100%ની સાચી વાત છે। ત્યાર પછી આપણે જે બીજો મુદ્દો જોઈ આવનારી નવી ભરતી અન્ય કઈ છે। તો વિદ્યાર્થી મિત્રો બીજી 2026માં કઈ નવી ભરતી આવવાની છે તેની માહિતી જોઈ તો કે પોલીસ કોન્સ્ટેબલ અને PSI તો આવે જ છે 14,000 પ્લસની। અને ત્યાર પછી ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી પણ 2026માં આવવાની છે। વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી પણ 2026માં આવવાની છે। ત્યાર પછી વનપાલની ભરતી પણ આવવાની છે। ઘણો સમય થયો વનપાલની ભરતી આવી નથી તો નોટિફિકેશન 2024માં ભરતી આવવાની હતી પણ ત્યારે આવી નથી તો 2026માં આ ભરતી આવશે। તો વનપાલની ભરતી પણ આવશે, ફોરેસ્ટની ભરતી આવશે અને CCની ભરતી પણ આવશે જે 5,000ની આસપાસ ભરતી હશે। તો વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ PSI ફોરેસ્ટ વનપાલ CC અને અન્ય ખાતાઓમાં ઘણી બધી ક્લાર્કની ભરતીઓ પણ આવવાની છે। તો આટલી ભરતી મોટા પ્રમાણમાં આવશે 2026માં તો તૈયારી આજથી ચાલુ કરી દેવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીએ છીએ કે કઈ ભરતી આવશે અને પોલીસ કોન્સ્ટેબલમાં કઈ પોસ્ટ ઉપર ભરતી થશે જેની સંપૂર્ણ માહિતી આપણે જોઈ। તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો। વિદ્યાર્થી મિત્રો મળીએ હવે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી નમસ્તે।